ઉમરેઠ પેટા ચૂંટણી માટે શાંતિપૂર્વક માહોલમાં મતદાન થયું સંપન્ન 59% મતદાન નોંધાયું તો પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે 91.58% જેટલું રેકોર્ડ બ્રેક મતદાન, જ્યાં તમિલનાડુમાં 234 બેઠકો પર 84.56% જંગી મતદાન. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે પ્રચાર વેગવંતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ દમદમ અને જાદવપુરમાં વિજય સંકલ્પ સભાને કરશે સંબોધિત. ટીએમસી, કોંગ્રેસ સહિત પાર્ટીઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને. વોશિંગ્ટન ડીસીમાં ન્યૂ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન. વૈશ્વિક મંચ ઉપર ભારતની વધતી ભૂમિકા પર મંથન. ભારત અને અમેરિકાના વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, વ્યૂહરચનાકારો અને નીતિ નિષ્ણાતોએ લીધો ભાગ. ઇઝરાયેલ, લેબનાન, ત્રણ અઠવાડિયા માટે ઇઝરાયેલ લેબનાને વધાર્યું સીઝ ફાયર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત. અમેરિકાએ લેબનાનને આપ્યું હિઝબુલ્લાથી રક્ષણ આપવાનો વિશ્વાસ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતમાં તેલ ગેસનો પુરવઠો સામાન્ય. જળમાર્ગ મંત્રાલયે ભારતીય જહાજ પર ગોળીબારની અફવાને આપ્યો રદિયો. કહ્યું, વિદેશી ધ્વજવાળા 2 જહાજ પર થયેલા હુમલામાં એક પણ ભારતીયને ઈજા નહીં. ખાડી વિસ્તારમાં તમામ નાવિકો સુરક્ષિત. સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર પડઘમ આજે થશે શાંત. ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત રેલીમાં વિકાસની રાજનીતિના સમર્થનમાં માંગ્યા મત. કહ્યું, સુરતની સભામાં ગુંજ્યો છે વિજયનો વિશ્વાસ. પ્રદેશ અધ્યક્ષે વડોદરા ખાતે રોડ શોમાં વધાર્યો કાર્યકર્તાઓનો ઉત્સાહ. તો હર્ષ સંઘવીએ રાજકોટમાં વિપક્ષ પર કર્યો કટાક્ષ. તો વિપક્ષ પણ પ્રચારમાં લગાવી રહ્યું છે એડી ચોટીનો જોર. આપ નેતા સંજયસિંહની દાહોદ ખાતે લોકોને પરિવર્તન લાવવા અપીલ. તો જામખંભાળિયા ખાતેથી ઈસુદાન ગઢવીએ કર્યો પ્રચાર. કચ્છમાં ઓવેસીએ યોજી સભા. તો જામનગર કોંગ્રેસમાં મોટું ગાબડું. પૂર્વ નગર સેવક નૂર મહમદ પલેજા સાથે 500 સમર્થકો જોડાયા ભાજપમાં. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. ભારતની લોકતાંત્રિક સફરમાં મહત્વપૂર્ણ સફળતાના 33 વર્ષ પૂર્ણ. દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાએ બદલી ગામડાઓની છબી. આજે મારી પંચાયત મારો વારસો થીમ પર 3 પુસ્તકોનું થશે વિમોચન. અને આઈપીએલમાં ગઈકાલે મુંબઈની સૌથી મોટી હાર. ચેન્નઈએ 103 રનથી આપી હાર. સંજુ સેમસને આ સિઝનની બીજી સેન્ચુરી ફટકારી. અખિલ હુસૈને ઝડપી 4 વિકેટ. તો આજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે. આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2026માં મેડલ ટેલીમાં ભારત પહોંચ્યું ટોચ પર. પ્રાચી ગાયકવાડ અને વંશિકા ચૌધરીએ જીત્યો ગોલ્ડ મેડલ. સેજલ કામલેએ સિલ્વર મેડલ જીતીને ભારતને 1-2ની અપાવી લીડ. અત્યાર સુધી ભારતે જીત્યા કુલ 11 મેડલ.